નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. સાબરકાંઠા જિલ્લામાં લોકોના આરોગ્ય સાથે ગંભીર ખિલવાડ કરનારા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. પ્રાંતિજના સલાલ ગામમાંથી ઝડપાયેલી નકલી દૂધની ફેક્ટરીના મામલે સાબરકાંઠા એલસીબીની ટીમે મુખ્ય આરોપીની ધરપકડ કરી હતી. સાબરકાંઠા પોલીસની એલસીબીની ટીમે બાતમીના આધારે નકલી દૂધના નેટવર્ક પર મોટો પ્રહાર કર્યો છે. પ્રાંતિજના સલાલ વિસ્તારમાં ધમધમતી નકલી દૂધની ફેક્ટરીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે નકલી દૂધની ફેક્ટરી ચલાવનાર રાકેશ નારાયણ પટેલની અટકાયત કરી છે. રાકેશ પટેલ સમગ્ર પંથકમાં દમાના નામથી જાણીતો હતો અને તે કાળા કારોબારનો મુખ્ય સંચાલક હોવાનું સામે આવ્યું છે. પોલીસ તપાસમાં અત્યંત ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ ફેક્ટરીમાં માનવ શરીર માટે અત્યંત ઘાતક એવા યુરિયા ખાતર અને ઝેરી કેમિકલોનો ઉપયોગ કરીને ડુપ્લિકેટ દૂધ બનાવવામાં આવતું હતું. સાબરકાંઠા પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ નકલી દૂધ ક્યાં સપ્લાય કરવામાં આવતું હતું અને તેની સાથે અન્ય કયા શખ્સો સંકળાયેલા છે તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. લોકોના સ્વાસ્થ્ય સાથે છેડા કરનારા આવા તત્વો સામે પોલીસની આ કડક કાર્યવાહીથી કૌભાંડીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.